વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 ગણિત સ્વાધ્યાય 8.2 નો દાખલા નંબર 5. દાખલા નંબર 5 માં પણ એવું કીધું છે ગુણાકાર ગોતવાનો છે. આ દાખલા નંબર 2, 3 અને 4 જેવા ગણ્યા ને એવા જ છે. દાખલા નંબર 2 માં શું હતું? બે રકમો આપી હતી. દાખલા નંબર 3 માં આપણને કોષ્ટક આપી દીધું. દાખલા નંબર 4 માં આપણને એવું કીધું હતું ઘનફળ ગોતો અને આપણને 3 રકમ આપી હતી. અહીંયા આપણને બે દાખલામાં 4 રકમ આપી છે. નિયમ સેમ ટુ સેમ એક લાગશે, સંખ્યાનો સંખ્યા સાથે, ચલનો ચલ સાથે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનો બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ના સમજે કોમેન્ટ કરીને જણાવજો. હવે પેલો દાખલો, આપણે આ દાખલાને આ રીતે જોડીમાં ગણશું. શા માટે જોડીમાં ગણશું? તો કે જો નહીં ગણીએ તો એક જ સ્ટેપમાં આનો જવાબ આવી જશે અને એક સ્ટેપમાં જવાબ આવે. કદાચ આ દાખલો તમને 2 યા 3 માર્કમાં જો પૂછાય, ઘણીવાર પૂછાઈ શકે છે, તો એક લીટીમાં તમે જવાબ લખશો તો તમારો જે પેપર ચેકર છે એને એમ થશે કે આને બહુ શોર્ટમાં પતાવી દીધું. કદાચ તમારો માર્ક હકીકતે કપાઈ નહીં પણ કાપી શકે. તો એના કરતા આપણે એને વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ લઈએ એટલે બબેના જોડકામાં લખશું. તો પેલા આ બંનેને આપણે ભેગા કરી દઈએ. આમાં સરખું શું છે તો કે અહીંયા આપણી પાસે x છે, અહીંયા y એક વાર ને y બીજી વાર, તો અહીંયા થઈ ગયું y નો વર્ગ અને z આપણી પાસે છે જ નહીં તો આપણે z એમ જ છોડી દીધો, એને ગુણ્યા zx. હવે આ x ને આની સાથે ગુણાકાર, x એક વાર ને અહીંયા બીજી વાર એટલે કે x નો વર્ગ થઈ ગયો, y નો વર્ગ છે પણ અહીંયા y વાળું કોઈ પદ જ નથી તો y વર્ગ હું એમ જ છોડી દઉં, z એક વાર ને z બીજી વાર તો z નો વર્ગ, કારણ કે ગુણાકારમાં ઘાતનો શું થાય? સરવાળો. એટલે જેટલી વાર છે એટલી વાર આપણે ગણી લેવાના. તો આપણો જવાબ આવ્યો x વર્ગ, y વર્ગ, z વર્ગ. બીજો દાખલો જોઈએ. આ બંનેને આપણે ભેગા કરી દઈએ તો આપણને મળશે a ની ઉપર 3 ઘાત. શા માટે 3 ઘાત? તો કે એક આની અને બે આની, 1 ને 2 3 ઘાત. હવે અહીંયા નિશાનીઓ યાદ રાખવાની છે. આપણે નિશાનીના નિયમો કંઈક આપણને ખબર છે, વત્તા ગુણ્યા ઓછા બરાબર ઓછા થાય, અથવા તો આપણે શોર્ટમાં એવું યાદ રાખ્યું સરખી સરવાળો અલગ બાદબાકી. આ બંને નિશાનીઓ અલગ છે, મતલબ આપણું જે જવાબ આવશે ઋણ જ આવશે. હવે અહીંયા કોઈ નિશાની નથી પણ તમને ખ્યાલ છે કે જ્યારે પદ લખવાની શરૂઆત કરીએ ને ધન પદ હોય તો આપણે ધન લખતા નથી. એને ગુણ્યા એની ઉપર 3 ઘાત. હવે કોઈના મગજમાં એવું આવે કે આ ઓછા a નો ઘન છે, આ વત્તા a નો ઘન છે, ઓછા વત્તા ઉડાડી દો, જવાબ 0. નહીં. શા માટે નહીં? તો કે એ વસ્તુ સરવાળા બાદબાકીમાં ઉડે. અહીંયા કદાચ આ ગુણાકારની જગ્યાએ અહીંયા જો સરવાળાની નિશાની હોત તો આપણે આને ઉડાડી દીધું હોત અને જવાબ 0 કરી દીધું હોત, કારણ કે સરવાળો લિનિયર છે. લિનિયર એટલે કે એક લાઈનમાં ઉડાડે. અને જ્યારે ગુણાકાર કે ભાગાકારમાં ક્યારે ઉડે? તો કે અહીંયા જો છેદમાં એ ઘન મેં આપ્યો હોત તો આ બંને ઉડી શકત, પણ છેદમાં તો છે નહીં માટે એ ઉડશે નહીં. તો અહીં આપણે શું કરી શકીએ? આનું આ તો ગુણાકારના સંબંધમાં છે, a ઘન ગુણ્યા a ઘન, તો એની ઉપર 6 ઘાત, 3 આની ટોટલ 6 ઘાત. ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય અને ઓછા ગુણ્યા વત્તા તો જવાબ આવે ઓછા. તો આપણો જવાબ આવે ઓછા a ની 6 ઘાત. ત્યાર પછી ત્રીજા દાખલા પાસે જઈએ. અહીંયા પણ આપણે બબેના જોડકા બનાવી દઈએ. તો અહીંયા શું થશે? 4 ગુણ્યા 8, 4 ગુણ્યા 2 એટલે કે 8y, એને ગુણ્યા 16 8 128. અહીંયા y ની 2 ઘાત છે, અહીંયા y ની 3 ઘાત છે, તો કેટલી થશે? 2 ને 3 5, y ની 5 ઘાત. હવે 128 ગુણ્યા 8 આપણે કરી નાખીએ. 128 ગુણ્યા 8, 88 64 નો ચોગડો, વધી પડી 6, 8 દુ 16, 16 ને 6 22 નો બગડો, વધી પડી 2, 8 એકુ 8, 8 ને 2 10. તો આપણને જવાબ મળ્યો 1024. 1024. હવે 1024 જે જવાબ મળ્યો, અહીંયા છે y ની 5 ઘાત અને અહીંયા y ની 1 ઘાત નથી, પણ આપણને ખબર છે એકલો y હોય તો 1 ઘાત લખવાની જરૂર નથી. 5 ને 1 6, તો y ની ઉપર આપણને મળશે 6 ઘાત. ત્યાર પછી અહીંયા પણ આપણે બબેની જોડી બનાવી દઈએ. તો અહીંયા શું થશે? a ગુણ્યા 2b એટલે કે આવું કંઈક આપણને મળશે, 2ab. બે આગળ શું કામ લખ્યા? તો કે હંમેશા આપણે સંખ્યા પહેલા લખીએ છીએ અને 2 ગુણ્યા અહીંયા કંઈ નથી એટલે કે, એટલે 2 એકુ 2, a ના a, b ના b, એને ગુણ્યા અહીંયા શું થશે? 3 6 ને 18. અહીંયા c છે પણ આપણે ab પહેલા લખી લઈએ, a b c એક વાર અને c 2 વાર એટલે કે c નો વર્ગ. c પહેલા નો લખાય,
પરંતુ આપણે બોલવાની આપણી સરળ રીત એવી છે ABC, ક્યારે આપણે CAB એમ નથી બોલતા, એટલે જનરલી બોલતા છે પણ દાખલામાં આપણે શું લઈએ તો કે આપણે ચડતા ક્રમ પ્રમાણે લખતા હોય, મોટી ઘાત પછી નાની ઘાત પછી એથી નાની ઘાત પછી ABCD નો ક્રમ, એવી રીતે આપણે લખીએ છીએ. તો અહીંયા થશે 18 દુ ને 36, A અને A એટલે કે A નો વર્ગ, B અને B એટલે કે B નો વર્ગ, C વાળું પદ નથી પણ અહીંયા C નો વર્ગ ઓલરેડી છે તો C નો વર્ગ, તો કે 36 A સ્ક્વેર B સ્ક્વેર C સ્ક્વેર. હવે અહીંયા આવી એના પછીના દાખલામાં m ગુણ્યા m એટલે કે m નો વર્ગ, અહીંયા n વાળું પદ નથી, અહીંયા છે તો એમ જ n છોડી દો, અને અહીંયા નિશાનીઓના નિયમ અહીંયા પણ લાગશે, જનરલી બાદબાકી હોય ત્યારે નિશાનીઓ જોવી પડે, બાકી સરવાળામાં આપણે જોવી પડતી જ નથી. અહીંયા વત્તા ગુણ્યા ઓછા, તો આપણને જવાબ મળ્યો ઓછા એને ગુણ્યા mnp, તો m ગુણ્યા m એટલે કે m ની 3 ઘાત, n ગુણ્યા n એટલે કે n ની 2 ઘાત, p વાળું પદ નથી ને અહીંયા છે તો અહીંયા લખી નાખીએ, જવાબમાં નિશાની ઋણની, તો આપણને મળ્યા ઓછા m ની 3 ઘાત, n ની 2 ઘાત અને p. વિડીયોને પોઝ કરી જવાબ તમારી નોંધ પરથી ઉતારી લો, ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો. થોડી જ વારમાં 8.3 નો પહેલો દાખલો ફોટોની એક લિંક સ્વરૂપે ડિસ્પ્લે પર જ આપી દઈશ, ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.